કેમ કે તમારું કહેવાનું એમ છે કે અહીં સસ્તું વસ્તુ લઈ લે તો પછી ગામમાં લઈ જવા છે ને યાર ઓ મારી વાલી તમે તો ખવડાવો. તો મિત્રો ફાઇનલી આ એક તગારું એક બરણી ને પીનું એવું હાથમાં પકડ્યું છે ને હવે હું ભાગું છું ભાઈ પાસે અને ઈ જી લઈ હું બરોબર કેટલું નાખ્યું ઘણું બધું નાખ્યું છે આપણે અલગ અલગ જાતનું તો મિત્રો ફાઇનલી આપણે તો મસ્ત મજાની કેરીની પણ આવી રીતનું કે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને જય માતાજી બધાને આવો સવારમાં ચા પીવા ચાલો મિત્રો ચા પીવા ગુડ મોર્નિંગ સવાર ગુડ મોર્નિંગ મેં તો કાલની પી લીધી પણ હું ઇલાવે આમ જો મારો વાલા સા વગરનો મન મારે એ બસ મસ્બા મજેલા હતા હું મસ્બા મિજલ હતો આમ જો વિડિયો ઉતારો મસ્બા મિજલ હતો ધબ ધબાટી બોલાવી દીધી ને હું ચા પી લો ચાલો તો બધા મિત્રો ચા પીવા તો મિત્રો ફાઇનલી આપણે ચા બાણી પી લીધા હે મસ્તીના અને અહીંયા જો કામ શરૂ કરી દીધું છે હાલો ગાઈસ શું કામ કરો છો એની દાળ અડદની તુળની બગની અડદની દાળ અડદની દાળ તાર મમ્મી બનાવશે તાર ખાવાની છે ઓળાવી દે હાલો ભાઈ મજા અમારે છોકરીઓને છે ને ઓળાવી દેવું પડે અત્યારે સવારમાં મારે દરરોજના માટે કાની છો લે હું તો ઓળાવી દઉં ને તને તાર મમ્મી ઓળાવી દે તને એ તેને ઓળાવી દીધો કારે તો સોડી હાસી બોલી ગયા એ તને ઓળાવી દે હું નેનસો ઓળાવી દઉં કા નેનસો હા એને ફૂમકી લીધા વરો પણ ખડીક જ રાખે એ નેનસી લે વાહ ભી વાહ કામે તને તો જો આમ મરસા તું એમ લો કરે આખા નાખી દે ને પછી વળ ચડાઈ લે ઉઈડમાં તીખું પર તો ભાઈ અમારે ડાયર બને છે અડદની મગની જેની હોય અડદની કા અડદની દાળ બને છે આજમાં મજા આવશે ખાવાની ટમેટા સાલો ગાયબ હો ગયા ગાયબ તમે દાળ બની ગઈ ને સાહેબ નહીં તો જાય જમાઈ મીડા તો કા તમને કોઈને કહેતા નહીં ખાવાનું અને એક શેર મેં કલાવ મારા વાલા કેરી ના કેડો મસાલો નાખવાનો હા તો આવી કે શીરું કરી કેરી ખાય વીણી બહુ મજા આવે હું બહુ મજા આવે ઝીણી ખરીદાય કેટલી ને તારે અત્યારે ખવાતી નહીં હોય એટલે જ છે ને એમ જે મિત્રો એને ખવાતી નહીં ને જ્ઞાનસુ ને કૃષ્ણા ને બધા દાળ ખાય ચાલો મિત્રો જમવાનું હું તો જમી લઉં ફટાફટ પછી જાવ ચાલ તો આજમાં તો છે ને એની હારવાર મારે જમી લેવાનું છે મને એને કહેતા કે હાલો બેહી હારે એમ કે જે હમણાંથી મને કે હારે ખવડાવતા નહીં બોલો એકલા ખાઈ લે તું એકલા હુડી થઈ ગઈ મારે ખાતી નહીં એકલા ખા તમે એકલા ખાઈ લો મારે પેલા એમ કહો આજ તો હે ને મારે હારે ફટાફટ ખાઈ લેવાનું છે બીધું કે હા તો ખાઈ લઈ હાલો મિત્રો ફાઇનલી આપણે દરિયામાં જઈએ મસ્તીને મસ્ત અમારી મસ્ત તંદુરસ્ત નાહી લઈ દઉં હું ફટાફટ છે આમ કરી આમ તમને ખબર છે આપણે નાવા વાર તો લાગતી જ નથી કોઈને બાકી નાવા વાળાને વાર આવડાને લાગે ને અહીંયા જો આને કામ શરૂ કરી દીધું છે આજનું તો કપડાં ધોઈને ધોરાવું મારી વાલી લઈને બે સોળી લખું પાટલા હા લાય તો ભાઈ આવું છે કઈ કપડાં આમ છે તો હવે આ કન્ટિન્યુ કામ શરૂ છે કપડાં ધોવાનું અને મારે તો કન્ટિન્યુ ઘડીક બેહવાનું છે આરામ કરવાનું છે પછી પાછું ધનજીયા ઘરિયાળ કીધેલ છે તો ઘરિયાળ કોરડા લેવા જવાનું થાય તો કોરડા કદાચ ને જાય તો જાય એમ છે બાકી થોડું હા લે હાલો જો આમ જો અમારા વિડીયામાં આવ્યા છે સારું છે ને ફવા ગમાય જો હે ચલી વાળા જોવે તો વિડિયો તારો એવું છે તો કાજલ ને બધા વાહ ભાઈ વાહ તો કાજલ તો અમારે ચલા મારે કાજલ છે એક તો અહીંયા ભલ્લામણા ને એક તલી કાજલ છે આમાં આમ છે અને આ તો મહેમાન અમારે આવ્યા છે તો સાબાણી બનાવવા મિત્રો ફાઇનલી આપણે છે ને હવે પ્લાન ફેરવો છે મારા પપ્પાને ટકો કરાવી આવ્યો પછી અહીંયા જે કપડાં ધોવે છે અને મહેમાનને ફોહલાવીને પટાવીને સા વગેરે મેકલી દીધા પછી શું કર્યું કહું ભૂખ લાગી હતી અમારે શું બનાવશે બોલા શું લેવા મેં કહ્યું હા ભેળ બનાવવાની છે ભેળ તો કેવી રીતે ભેળ બનાવી એ જોજો મફતથી ભેળ બનાવતા આવડે તો અને અમારે છે ને ઓલા વાળ લેવાવાળા મતલબ આવ્યા તો હવે કંઈક લેવું અને આ કંઈક લેવાની છે કા કંઈ લઈ નહીં તો વાળવાળા પહેલી કાંઈ નહીં તો બ્રાન્ડ લેવું છે ને બ્રાન્ડ એ તડીકાઈનું ઢળીને આવ્યું એનું મન લઈએ ગમે તા તો હસી ને મિત્રો મેરે ચાલીસ એટલે ત્યાં હાલીને આવ્યો મારો ભાઈ વાત કરો હું તમને બતાવું હમણાં જાવે ને કે સારું કે તમારું કહેવાનું એમ છે કે અહીં સસ્તું વસ્તુ લઈ લે તો પછી ગામમાં લઈ જવા છે ને યાર હા હવે હાલો તમે લેવા તાર કાકી એમ કે સસ્તું તો લેવું જ નહીં કે એવું લેવાનું એમ કે ભાઈ
તો અહીંયા ઘરે દેવા આવે તો લઈ લેવાય નહીં. હું તો કહું અહીંયા ઘરે દેવા આવે તો તમને ખબર ના પડતી લેવા હે પણ શું લેવું? ગમે એ લઈએ તા કાંઈ લેવું નહીં મારે ગામમાં લાગે. ગામમાં તો તને આજે નહીં કાલે નહીં આજની કાલની 15 થી પછી ગામમાં લઈએ ને 15 થી પછી રામ છે. એવું છે હા કાંઈ વાંધો મિત્રો ફાઇનલી આમ જોવો તો બી કેટલું બધું ઢળીને આવડે આવ્યા મારો ભાઈ તો આમ જો ના પાડતી લેવું ને કોણ આવ્યું આમ જોઈ આવી આવી ને સૌ આવી તો ઓળાવલ દાચો નહીં લેવો પાર લઈ લે જવું તો પડે ને તો આમ જો ઘણી બધી વસ્તુ છે ને આ વાળની હાટો હાટ મળેલા લોખંડની વસ્તુ બ્રાન્ડ જેને લેવીને જલ્દી જલ્દી લેવા મળો તમે એલા તમારા હાટું કામ લાગશે 2 જણા લઈ લે ની મોટા ગમે તે કલાક ને હું કહું આવડા આપી દે આને તે જ જલો એટલી એ તો હું જાઉં ભાઈ પા જલ્દી લઈને આવી જલ્દી હો ખાઈ લો. હોય ના વાણંદ તોય જાવ કોને તો મિત્રો ફાઇનલી આ એક તગારું ને એક બરણી ને પીનું એવું હાથમાં પકડ્યું છે ને હવે હું ભાગું છું ભાઈ પાસે અને એ જે લઈ હું તમને દેખાડી દે હું લઈ કઈ ખબર બાકી છે નહીં હાલમાં પહેલી વખત અમારે અહીંયા વાળવાળા પૂગી જાય ઠામડા લઈને આવ્યો વિશે કરો મારો ભાઈ કેટલો તડીકો આવા તડીકાનો હાલીને ક્યાં પૂગ્યા છે મારો ભાઈ લેવું પડે આપણે કાંઈક તો લેવું પડે જરૂર નહીં તો તગારું અને બરણી લેવાની છે એ ઊભા રહેજો ભેળની વસ્તુ લઈ ગયું તમે દેખાડો ઓ બાપા રે એટલી બધી વસ્તુ આવી તો અમારે છે ને ફાઇનલી આની મફતની ભેળ તો આની કરવાની છે અમારે જો વાહ ભાઈ વાહ હા ઘણી બધી વસ્તુ છે અને બધી વસ્તુની ભેળ બનાવવાની છે ને વાગી જાય એટલે હું તમને બતાવી દીધો એક ફોન હોય તો હવે આ મારો પહેલાંનો જૂનવાણી ફોન બ્રાન્ડ છે ભાઈ એ બાપા ફોકસ 1:20 મિનિટ થઈ ગઈ મિત્રો 1:20 મિનિટ આલી નહીં તો લેવું પડે ને લાઈક કરી ગયો મિત્રો ફાઇનલી તગારાને તો મારો ભાઈ 200 રૂપિયા કીધા 200 રૂપિયા દેવા એ ઠાંકાણી 150 દઈ તો લેવું નકર લેવું નથી એવું છે જોવે હું થાય હું નહીં કંઈ ખબર નહીં હું પાછો એવું હવે આ ભેળની કંઈક તૈયારી કરું શરૂ સૌથી પહેલાં તીખા સેવ મમરા નાખી દીધા ફાઇનલી હવે નાખી દીધી આપણે મોળી વેફર જો આ 2 મોળી વેફર નાખી દીધી છે ને તીખા સેવ મમરા 3 વસ્તુ નખાઈ જાય મિત્રો બધું આપણું નખાઈ જાય છે એટલે આ રીતના કંઈક બબલા નાખ્યા મારું બધું મને એક એક કહેવામાં તો મને મગજ કન્ફ્યુઝ થઈ જતો હો એટલે અને જો આવું બધું નાખી દીધું બરાબર કેટલું નાખ્યું ઘણું બધું નાખ્યું છે આપણે અલગ અલગ જાતનું દીધું હવે આપણે આમાં ચટણી નાખવાની છે કેરીયું નાખવાની છે કેરીયું કટકી ક્રીમ અને જો મસ્ત બને તો બાકી વાહ ભાઈ વાહ તો મિત્રો ફાઇનલી આપણે તો મસ્ત મજાની કેરીની પણ આવી રીતનું કંઈક કટિંગ કરી લેવું છે ને હવે છે ને આપણે તો ચટણી બની જશે ને હવે આમાં ચટણી નાખીને બાટે પછી ડાબા મળવાનું છે કયા કામ જવો બાટે બને છે મિત્રો ફાઇનલી આપણે તો આવી રીતની કંઈક બનાવી દીધી છે ચટણી બટણી બધું નાખી દીધું છે ને આવી રીતની કંઈક બની છે ને હજી હમણાં ચટણી નાખવી તો નાખીએ છીએ આપણે અને આ તો પછી મારે ખાવાની છે એટલી તો કોરીમાં થોડી કાઢી દઈએ આપણે સારું કોક ખાઈ તો એમ બરોબર ને તગર લેવા કા બરણી નહીં લીધી ને તગર લીધું હા હા ચાલો હું નાસ્તો કરો જલ્દી હવે બહુ ભૂખ લાગી એ મારો ભાઈ વાતો ન કરી ભૂખ લાગી દુનિયા તમે અત્યારે તે વાતો કરો ને તમને મન છો તમે બહુ કરી યાર મારા વાળા અત્યારે એમની મોઢામાં પાણી આવે ને એ વાતો યાર સડી ગઈ મારે શું કરવું હવે મારે કરવું શું ખાવ કર નો વિચાર કરવો ખા હું જાવ આગળ જોતું હું તો દાવ નથી તો ખબર છે તમને બધાને ચાલો પીને રહેજો જમજમાટી બહુ બાટી કડા કોટડા કરીને ઘરમાં કરી જાઓ ઘરમાં જઈને સુઈ જાઓ સુઈને થઈ ગયું ને હાલ પડે જાવ નિહાળીને લેવા જવાનું છે ગાડીને પેટ્રોલ ફૂટ જલ્દી નખાવા જવાનું છે કાંઈ ત્યાં નથી ભાઈ તો ઓલા પણ હેઠો રંબે અને અહીંયા જો થોડું થાંભળા લો ગાઈશ હાલો કોટડા જાય હાલો લે હવે ભાઈ તો આમ ટીણીને કરે એને પેલા સાનો રાખ વાહ યા તો હવે મિત્રો મારે જવાનું છે ખાલી નિહાળી લેવા જવાનું રહે બાકી કોટડા જવાનું આજમાં બંધ રહ્યું બધાને સોરી વેલકમ ટુ સોરી કેમ કે હવે જવાનું છે મારા કાલ જઈને ચાલો શું કોઈ ગણી દેડું હો ઓકે કાલ જાય હા હાલે આજ જવાનું નહીં હું ગયું બરાબર બધું રોંગ નંબર લાગી હા કે એમ સેતી ભાઈ રાતે હું કેટલા વાગે ફંડ જ્યાં પકડી દેવું જોવું તો ભાઈ મોટી છે ને દરિયાઈ ખેડૂત ચેનલ છે ને એમાં જોઈ આવજો રાતનું કે આપણે ફિટ કરેલો આવી ગયું અને ચાલો તો હું થઈ ગયો છું ગામમાં જવા તૈયાર ગાડી આપણી ઓલરેડી છે
ને એટલું જ પેટ્રોલ છે આમ જુઓ ઠેઠ ઠેઠ હાવ પેટ્રોલ લખેલું લાલમાં પકડી દીધું યાર નાનો ભાઈ છો એ પહેલાંનું નખાયેલું નહોતું તો આ 18-19 અત્યારે 18 કેટલી તારીખ થઈ જાય એક મિનિટ 19 જમણ તો થઈ જ જશે ભાઈને તો 19 જમણ તો પેટ્રોલમાં રહેલું એ પહેલાંનું નખાવેલું તો કીધું કામ તો મને આવું ખબર ને કે ન ખાઈ લે વાહ બી વાહ તો એવું છે ને હું છે ને નિશાળિયા લઈ આવું નિશાળીને આવું ફટાફટ આમ ચાલ ચાલ. હાલો નિહાળી આપણે હાલી ના પોગી નાખે હા હા તો વધારે સારું તમે જાવ નિશાળે લઈ આવો મારે ભેં પાવા એવું છે તો ભાઈ પાસે અહીંયા કોણ રહે ભાઈ પાસે કોણ રહે કોઈ એવું છે ઘડી રમશે તા તો બી આવે ભાઈ આ બેનને રાખ નેન્સી નહીં નેન્સી ભાઈ પાસે રહે બટુ જેથી તો એટલે કે દબી દે હે તબી તો નથી રોવરાવે પાછી આમ રંબાડે પણ રમતે રમતે રોવરાવે યાદ ચડી કેતી કેક બી બોલું હે એવું છે એમ નહીં કરવાનું હાલ ભાગ ગાલ ચાલો મિત્રો તો હું જાઉં ગામમાં ને અમારો આજનો વિડીયો પૂરો કરી દે અત્યારે મને એવું લાગે છે અને પછી છે ને અમે કાલ મસ્ત બનાવીશું કોટડા જવાનું આજમાં બંધ રાખ્યું પેટ્રોલ પંપે જવાનું બંધ રાખ્યું પૂરી પાસે જવાનું બંધ રાખ્યું નંદુડી પાસે જવાનું બંધ રાખ્યું હવે છે ને કાલમાં કંઈક જોયું છે અને હવે વિડીયો પૂરો કરજો ને આજમાં તો હું ગામમાં જાઉં ને તો મારે અપલોડ થઈ જાય મારો ભાઈ મારું મન જાણે હું કેમ કેમ રોડ હોય કા હા તો આપણે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય બાય